સૂક્ષ્મતર જય સચ્ચિદાનંદ. સૂક્ષ્મતર દોષો સ્થૂળ આપણે જોયા જે વાણીને વ્યવહાર એટલે આચરણના છે. સૂક્ષ્મ એટલે મનના દોષો કે જે આમ દેખાય નહીં પણ એનું પરિણામ જે ચહેરા પર આવે તે દેખાય. એનું પરિણામ જ્યારે વાણી કે વ્યવહારમાં આવે ત્યારે સ્થૂળ રૂપે બહાર પડે છે, કારણ કે ત્યાં આપણી સિગ્નેચર છે. આ સૂક્ષ્મતર દોષો એટલે બુદ્ધિના દોષો. દાદાએ બહુ સરસ સ્પષ્ટતા કરી છે કે આપણને ખબર છે જ્ઞાન મળ્યું એટલે આજ્ઞા મળી છે કે સામો શુદ્ધાત્મા છે અને એની પ્રકૃતિ, એનું શરીર જે કંઈ પણ કરે છે તે કુદરતના હાથની, વ્યવસ્થિત શક્તિના હાથની કઠપૂતળી જેવું કામ કરે છે. નૈમિતિક કારણો આપણી અંદર પડેલા છે, નામધારીમાં પડેલા છે. આપણી અંદર એટલે શુદ્ધાત્મામાં નહીં, પણ આપણી અંદર એટલે આ શરીરમાં પડેલા છે, પ્રકૃતિમાં પડેલા છે. અને જ્યાં સુધી નૈમિતિક કારણો છે, બહાર કોઈને કોઈ રીતે કોઈ પણ નિમિત્ત બનશે. આપણે વિકલ્પ કરતા હોઈએ છીએ કે ઘરના લોકો આવું કેમ કરે છે, મહાત્માઓ કેમ આવું કરે છે, આપતપુત્રો કેમ આવું કરે છે. પણ અહીંયા વાત સમજવાની છે, નૈમિતિક કારણ છે તો તમારા જીવનમાં કોઈ પણ નિમિત્ત બનશે. અને આપણે એમ કહીએ કે દુર્ભાગ્ય છે કે ઘરના લોકો નિમિત્ત બને છે, દુર્ભાગ્ય છે કે મહાત્મા નિમિત્ત બને છે, દુર્ભાગ્ય છે કે આપતપુત્ર નિમિત્ત બને છે. અહીંયા એક આગળની વાત પણ એ આપણને દાદાએ સમજણ આપી છે કે આપણે જે કહીએ છીએ કે જગત કલ્યાણનું નિમિત્ત બનવાની મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એટલે અહીંયા આપણું નિમિત્ત ભાવ કેવલ કલ્યાણના હેતુ એ હોય તો આપણે માન્ય રાખવું, અને એ સિવાય કોઈના દુઃખના નિમિત્ત બનીએ તો ત્યાં આપણા ખૂબ હૃદયપૂર્વકના પ્રતિક્રમણ રાખવાના. કારણ કે આપણે નિમિત્ત મહાત્માના બનીએ છીએ, નિમિત્ત ઘરના લોકોના દુઃખ માટે બનીએ છીએ, કે નિમિત્ત આપણે આપતપુત્રના દુઃખ માટે બનીએ છીએ. એટલે અહીંયા આપણે આ વાત ખૂબ સમજવાની જરૂર છે. એટલે કયા લેવલના પ્રતિક્રમણ, એટલે બુદ્ધિ નિર્ણય લેનારી વસ્તુ છે, એટલે નિર્ણય લેનારો ભાગ છે. અને આપણે એમ કીધું છે કે બુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે જે વખતે સારું થવાનું હોય ત્યારે બુદ્ધિના ડિસિઝન બધા પ્રોપર હોય, સરખા હોય, કે જેના આધારે આપણા કામ સફળ થાય, આપણને સુખ આવે. અને જ્યારે પાપ કર્મનો ઉદય હોય ત્યારે બુદ્ધિના નિર્ણય એવા લેવાય કે જ્યાં આપણને દુઃખ થાય, આપણા નિમિત્તે બીજાને દુઃખ થાય. એટલે અહીંયા આપણે સમજવાનું છે કે આ સૂક્ષ્મતરનો ભાગ છે ને એ કેવી રીતે કામ કરે છે, બુદ્ધિના ધોરણે નિર્ણયો લે છે, અને એના આધારે આપણી પ્રકૃતિ, વાણી, વર્તન બધા કામ કરે છે. પણ પહેલી વાત તો એ છે કે આ જે સૂક્ષ્મતર ભાગ છે ને તે બુદ્ધિના ધોરણનો છે, શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત કરતા છે, હિસાબ મારો છે. તોય બુદ્ધિનું લપ ઊભી થાય છે, એ આપણે બધા અનુભવ કરીએ છીએ. અને જ્યાં જાગૃતિ નહીં હોય, જ્યાં એવું નક્કી થયેલું હોય અજાગૃતિથી, અજ્ઞાનતા તો રહી નથી પણ એવું નક્કી થયેલું છે, હું તો બોલીશ, હું તો મોડે જ કહી દઉં. આપણે જાણતા નથી પણ આ આપણો નિર્ણય, આપણો નિશ્ચય જે છે એ આગળનો છે, જેને આપણે ફેરવવાની જરૂરત છે જાગૃતિથી. તો પછી બુદ્ધિ એ રીતે કામ કરે. એટલે સૂક્ષ્મતર દોષો આવી રીતે બુદ્ધિના ધોરણે છે, જે આપણી પાસે સામાન્ય શુદ્ધાત્મા જોયા પછી વ્યવસ્થિતની આજ્ઞા છે કે મને ખ્યાલમાં છે, અને તેમ છતાં બરડા પાડીને સામાનો દોષ બતાડે કે આવું તો હોય, આવું ના કરાય, આવું નહીં કરવું જોઈએ. એટલે ત્યાં આપણે સમજી જઈએ કે આ છે
અને જ્યાં સુધી આપણો આંતર ક્લેશ ચાલે છે, સૂક્ષ્મતર અથડામણ કહે છે, ત્યાં સુધી બહાર ખોવાયેલા જ રહેવાના. એટલે બહાર મુક્ત હાસ્ય ખુલ્લું ના થાય, પ્રેમ સ્વરૂપ ના થવાય. આ બધા પ્રમાણ એટલા બધા સરસ આપેલા છે ને દાદા ભગવાને, કે આપણે શાસ્ત્રમાં વાંચવા જાય ને તો મળે એવા નથી. કારણ કે આ બધા પ્રમાણ દાદા જીવેલા છે અને આપણને એ પ્રમાણ આપેલા છે સરસ સમજણ રૂપે. તો આપણે આ પુરુષાર્થમાં રહીશું. દાદા ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ સમજણ આપે. આપણે વહેલા વહેલા એવા ચારિત્રવાન શીલવાન થઈએ બધા જ મહાત્માઓ. કારણ કે બધા જ મહાત્મા દાદા ભગવાનના જ્ઞાન ધારક છે અને એ સક્ષમ છે કે દાદા જેવા થઈ શકે છે, દાદા જેવું પ્યોર ચારિત્ર થઈ શકે છે, પ્રેમ સ્વરૂપ થઈ શકે છે. પ્રેમ સ્વરૂપ થયા વગર શામાનું હૃદય પરિવર્તન ના થાય. અને હૃદય પરિવર્તન થયું ને એ જ મોટામાં મોટું કલ્યાણ છે. એટલે આ લક્ષ્ય સાથે આપણે દાદાને પ્રાર્થના કરીએ. જય સચ્ચિદાનંદ.